નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આપનું સ્વાગત કરીએ છીએ. આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી. બેઠકના 4 મુદ્દા હતા. પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી. નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલે દરેક વિસ્તારમાં કઈ સીટ ઉપર કેટલું પ્રતિનિધિત્વ, કારણ કે અમે પણ માગણી કરેલી છે. અમે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની જોડે અમે ઓલરેડી માગણી કરેલી જ છે. જે તે સંસ્થાઓના પ્રમુખશ્રીએ પણ કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે. દાખલા તરીકે જ્યાં જનરલની બેઠક હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી એનું યોગ્ય, કારણ કે બક્ષીપંથની સીટ ઉપર એ જવાનો નથી, એસટીની સીટ ઉપર કે એસસીની સીટ ઉપર, કારણ કે એ રિઝર્વેશન છે, એટલે જનરલની સીટ ઉપર એ આપવું જોઈએ. અને જે પક્ષ અમને વધારે પ્રતિનિધિત્વ આપશે તો આ બાબતે આગળ શું કરવું એ સમાજના બધા આગેવાનો ભેગા થઈને અમે નક્કી કરીશું. એટલે ક્યારે પણ કોઈ પક્ષ હોય, એ પછી પાટીદાર હોય, ધર્મ સમાજ હોય કે દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ સમાજ કોઈ દિવસે આ પક્ષને મત આપો કે આ પક્ષને મત આપો એવું ક્યારેય નક્કી કરતો હોતો નથી. પણ કેટલું પ્રતિનિધિત્વ છે એના આધારે ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે કે ભાઈ આપણને આટલા ટકા પ્રતિનિધિત્વ આ જગ્યાએ મળેલું છે, તો આપણે આગળ શું કરવું એ અમે નક્કી કરીશું. આપનું સ્વાગત કરીએ છીએ. આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી. બેઠકના 4 મુદ્દા હતા. પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી. નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી.